बाग में राणू ना जाड़ ए राणू ना जाड़ जो કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. કે સાદગીથી જીવવાનું અને આપણાથી જેટલું શક્ય બને એટલું સારું કરવાનો પ્રયાસ કરવાનો, બાકી દેખાડાને પ્રાધાન્ય ઓછું. એમ બે શોખ એમ કહેવાય ને કે આમ કટિબદ્ધ, એમ કે એક મારે સિંગર બનવું છે અને મારે શિક્ષક બનવું છે. કે હિનાબેનનો સ્વભાવ વિજયભાઈ પહેલેથી જ એવો છે કે એમણે પૈસાને ક્યારેય પ્રાધાન્ય નથી આપ્યું અને એમનામાં હજુ પણ હાલની તકે પણ શીખવાની ભાવના એટલી છે કે કોઈ પણ એક સામાન્ય આર્ટિસ્ટ ખાલી એમ કહે ને કે બેન તમે આ વસ્તુ કરો તો તમને સારું લાગે, તમે વધારે સારું કરી શકો, એટલે એમનો પ્રયત્ન પહેલો એવો જ હોય કે આ વસ્તુ સારું થાય એવું કરવાનું. મારો પરિવાર આમ સામાન્ય, એટલે મને શોખ હતો પણ એક પ્રોફેશન તરીકે સ્વીકારવામાં મારા પરિવારની એક મને એવી સલાહ હતી કે બેટા તારા મેરેજ થઈ જાય પછી જો તારા સસરા પક્ષમાંથી તને સપોર્ટ મળે, તારા હસબન્ડનો તને સપોર્ટ મળે તો તું આરામથી સંગીતના પ્રોગ્રામ કર. એમ અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આગળ જતાં પછી જો તને છૂટ ના મળે તો તારો જે શોખ છે ને એ દબાઈ જાય.